આજના ધૂળેટીના હોળીના રંગારંગ લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે. બહુ જ જબરદસ્ત ટોપિક સાથે આજની આપણી રજૂઆત હશે. એ વાત જાણવી બહુ જરૂરી છે કે પેપરની અંદર, નીટના પેપરની અંદર ક્વેશ્ચન પેટર્નમાં શું બદલાવ ગયા વર્ષે આપણે ઓબ્ઝર્વ કર્યું. મિત્રો, આ એનાલિસિસ તમારા માટે જબરજસ્ત ઉપયોગી થવા જઈ રહ્યું છે. આ એનાલિસિસ થી તમે જાણી શકશો અને ડેફિનેટલી તમારું સ્કોર કઈ વધારી શકશો. જોઈએ છીએ કઈ રીતનું એનાલિસિસ છે, ત્રણેય સબ્જેક્ટ્સ ની અંદર કયા ક્વેશ્ચન પેટર્ન થી તમારે અવેર થવાનું છે. અને ડેફિનેટલી અગર જો તમે આ વિડીયો નહીં જોઈ હશે તો કદાચ તમે સ્કોર કાર્ડ ઓછું કરી શકો છો. તો બેટર છે આ વિડીયોને જુઓ, ક્વેશ્ચન પેટર્ન સમજવાનો પ્રયત્ન કરો કે ગયા વર્ષના 2024 ની અંદર નીટના પેપરની અંદર કયો ટાઈપનો બદલાવ જબરદસ્ત થયો છે, કયા ટાઈપના ક્વેશ્ચન પેટર્ન સૌથી વધારે પૂછાયા છે, એ વાતને સમજજો અને શાંતિથી વિચારજો. ચલો, 2024 નું નીટનું આપણું પેપર, એનું બહુ જ તગડું એનાલિસિસ જેનો અભ્યાસ આપણે કરીએ છીએ. શું છે, કઈ રીતનું એનાલિસિસ છે, હરેક પોઈન્ટ બહુ શાંતિથી તમે જોશો. નીટ 2024 ક્વેશ્ચન પેપર પેટર્ન એનાલિસિસ શું છે જાણીએ છીએ આપણે. જોજો બહુ શાંતિથી. આ એનાલિસિસ ની અંદર શું વાત છે જોજો. આપણા ત્રણ વિષય બાયોલોજી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બધા લોકો એવું કહેતા હોય છે કે આ એક જ ટાઈપના ક્વેશ્ચન પૂછાય, આ ટાઈપના ના પૂછાય. આજે આપણે સ્પષ્ટ થવાના છે. તમારી જોડે નોર્મલી કયા ટાઈપના ક્વેશ્ચન પેટર્ન હોય શાંતિથી વિચારજો. એક ક્વેશ્ચન પેટર્ન હોય જેમાં અસેમ્પશન અને રીઝન ટાઈપના ક્વેશ્ચન હોય. બીજા હોય ગ્રાફ બેઝડ ક્વેશ્ચન કે જેની અંદર ગ્રાફ આપેલો હોય. ત્રીજા હોય ડાયાગ્રામ બેઝડ ક્વેશ્ચન જેની અંદર આકૃતિ આપેલી હોય, ડાયાગ્રામ આપ્યો હોય અને એ ડાયાગ્રામની મદદથી પ્રશ્ન ડિઝાઇન કર્યો હોય. ચોથું હોય મેચ્ડ કોલમ ક્વેશ્ચન, મેચ કરવાના હોય, એકબીજા સાથે સંગત કરવાનું હોય ટાઈપના ક્વેશ્ચન. પછી સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન. સ્ટેટમેન્ટ એટલે કે વિધાન પૂછેલા હોય. સિંગલ સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન હોય અને મલ્ટીપલ સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન હોય. એમાંથી પૂછ્યું હોય બે ચારમાંથી એક કયું સાચું અથવા એક કયું ખોટું એ પૂછ્યું હોય. અથવા તો 5 વિધાન આપ્યા હોય અને પૂછ્યું હોય કે નીચેનામાંથી કયા કયા સાચા છે, પહેલું, બીજું, પાંચમું, બીજું, ચોથું, છઠ્ઠું, એ ટાઈપના ક્વેશ્ચન. તમે સમજી શકો છો એ વસ્તુના. આપણા ત્રણેય વિષય છે બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી. સૌથી પહેલી અને સૌથી મહત્વની વાત, પહેલો રાઉન્ડ જે છે એની અંદર અસમ્પશન એન્ડ રીઝન ટાઈપ ક્વેશ્ચન. 2024 ના પેપર પેટર્ન ની અંદર તમે જુઓ તો બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી, એમાંથી બાયોલોજી ની અંદર અસેમ્પશન અને રીઝન ટાઈપના ક્વેશ્ચન માત્ર 2 પૂછાયા છે. ફિઝિક્સ ની અંદર 1 પૂછાયા છે, કેમેસ્ટ્રી ની અંદર 0. AR ટાઈપના ક્વેશ્ચન, વિધાન અને કારણ દર્શક પ્રશ્નો બાયોલોજીમાં માત્ર 2 પૂછાયા છે. ફિઝિક્સમાં 1 જ અને કેમેસ્ટ્રીમાં 0. એટલે યાદ રાખજો, વાંચતી વખતે, મોક ટેસ્ટ આપતી વખતે, ક્વેશ્ચન તૈયાર કરતી વખતે કયા પ્રકારના ક્વેશ્ચનની પ્રેક્ટિસ આપણે સૌથી વધારે કરવી પડશે અને સૌથી ઓછી કરવી પડશે. તો આ બાબતને સમજવાનો બહુ ખાસ પ્રયત્ન કરજો. તો વાત નંબર 1 અમારા માઇન્ડ ની અંદર હોવી જોઈએ. બીજા નંબરની ચર્ચા જે છે ગ્રાફ બેઝ ક્વેશ્ચન, કે ગ્રાફ આપેલા હોય અને એના ઉપરથી પ્રશ્નો હોય. 2024 ના પેપર ની અંદર બાયોલોજીમાં ગ્રાફ બેઝ ક્વેશ્ચન 0 છે. ફિઝિક્સ ની અંદર 5 ક્વેશ્ચનો ગ્રાફ બેઝડ પૂછેલા છે. યાદ રાખજો, ફિઝિક્સ વિષય જ એવો છે કે જેમાં ગ્રાફનું એક અલગ જ વેલ્યુ છે, અલગ જ એની ઇમ્પોર્ટન્સ છે. એટલે ગ્રાફ બેઝડ ક્વેશ્ચન 5 પૂછ્યા છે અને કેમેસ્ટ્રીમાં ગ્રાફ બેઝડ ક્વેશ્ચન માત્ર 1 જ પૂછ્યો છે. એટલે ગ્રાફ બેઝડ ક્વેશ્ચનને કેટલું મહત્વ આપવું એ તમે પણ વિચારી શકો છો, સમજી શકો છો. પછી નેક્સ્ટ જઈએ છીએ ડાયાગ્રામ પરથી પ્રશ્નો. બાયોલોજીની અંદર યુ વિલ નોટ બિલીવ 8 ક્વેશ્ચનો એવા છે કે જે ડાયાગ્રામ બેઝ ઉપર ડિઝાઇન કરેલા છે. કેટલા? 8 ક્વેશ્ચન વિલ બી ધેર. 2024 ના પેપરના હરેક પાના થઈ તમે મારી વાત ને બરાબર ચેક કરી લો. તમે મારી વાત અને જે વિષય છે એને બરાબર ચેક કરો અને પોતે સેલ્ફ એનાલાઇઝ કરો. તો ખાસ તમને એવું જોવા મળશે કે બાયોલોજીની અંદર ડાયાગ્રામ બેઝ ક્વેશ્ચન 8 છે. એનો મતલબ એવો થાય કે ડાયાગ્રામ બેઝ વાળા ક્વેશ્ચનોની આપણે પ્રેક્ટિસ આ વખતે કેવી કરવી પડશે? વધીને કરવી પડશે. ફિઝિક્સ ની અંદર ડાયાગ્રામ બેઝ ક્વેશ્ચન 11 છે અને કેમેસ્ટ્રીમાં જોયું છે. એનાલિસિસ બહુ બારીકાઈથી બહુ સમજી વિચારીને ડિઝાઇન કરેલું એનાલિસિસ છે અને એની વેલ્યુ આપણે ખાસ આપીશું. પછી
मैच द कॉलम क्वेश्चन, कॉलम मैच करवाना, यू विल नॉट बिलीव 30 प्रश्न पूछाया છે મેચ કરવાના. ફરીથી નોટ ડાઉન કરજો. બાયોલોજીના 2024 ના નીટના પેપરની અંદર મેચ સંગત કરો એક ટાઈપના પ્રશ્નો કેટલા પૂછાયેલા છે? 30 ક્વેશ્ચન. 2 પ્રશ્નો ફિઝિક્સ ની અંદર અને 7 ક્વેશ્ચન કેમિસ્ટ્રી ની અંદર. એનો મતલબ કે આ એકદમ સ્ટાર છે. આ ટાઈપના ક્વેશ્ચનોની પ્રેક્ટિસ આપણે સૌથી વધારે કરવી પડશે. નોંધીશું આ બાબત. ભૂલ ના કરતા. આ એનાલિસિસ થી બહુ જ ખાસ બહુ જ બધો અભ્યાસ થઈ શકશે. સિંગલ સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન, સિંગલ સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન પૂછેલા હોય જેની અંદર વિધાનો આપ્યા હોય અને કયું વિધાન સાચું છે અથવા ખોટું છે, એવા કેટલા ક્વેશ્ચન છે? 10 ક્વેશ્ચન છે બાયોની અંદર, ફિઝિક્સ ની અંદર 1 છે અને કેમિસ્ટ્રી ની અંદર 4 છે. આ વાતને ખાસ સમજજો. પછી જેની રજૂઆત બહુ જ મહત્વની છે, મલ્ટિપલ સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન. બહુ બધા વિધાનો આપ્યા હોય, ભાઈ ખરા કેટલા? પહેલું, ચોથું અને પાંચમું. આ ટાઈપના ક્વેશ્ચન. ખોટા કેટલા? પહેલું, ચોથું અને બીજું ખોટા. આવા બહુ બધા વિધાનોમાંથી ખરા ખોટા કેટલા છે એ ટાઈપની વાત. એ ટાઈપના સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન, મલ્ટિપલ સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન. એ બાયોમાં કેટલા પૂછાયા છે? 12. ફિઝિક્સમાં કેટલા છે? 3. અને કેમિસ્ટ્રીમાં કેટલા છે? 3. તમે સમજો આ ક્વેશ્ચન પેટર્ન 2024 ની અંદર એક અલગ જ મોડેલિંગ છોકરાઓની સામે આપી હતી. અત્યારે કેન્ડિડેટ જ્યારે ક્વેશ્ચનોની પ્રેક્ટિસ કરો ત્યારે આ એનાલિસિસને જોડી રાખીને પ્રેક્ટિસ કરશે તો હું માનું છું કે એનું કામ બહુ આસાન થશે અને એના માર્ક્સ પણ બહુ જ વધીને આવશે. એટલે આ એનાલિસિસ સ્પેશિયલ તમારા માટે ડિઝાઇન કરેલું છે. જેના ઉપર જરૂર પડે ચોક્કસ તમે આ બેઝ ઉપર જ કામ કરજો અને ચોક્કસ જરૂર જણાય અને તો ખાસ અમારી કોપીની અંદર લખશો અથવા સ્ક્રીનશોટ લઈ લેશો. ભૂલતા નહીં સેજ પણ આ વસ્તુ. બીજી વાત તમે જોઈ શકો છો આટલા ક્વેશ્ચન બાયોલોજીના આટલા 62 ક્વેશ્ચન, ફિઝિક્સના 23 અને કેમિસ્ટ્રીના 15. આટલા ક્વેશ્ચનોથી તમારું કરીબન 50% પેપર પૂરું થઈ જાય. યાની તમારા ટોટલ ક્વેશ્ચનોમાંથી 50% પ્રશ્નોનું ભારણ ખાલી આટલા ટાઈપના ક્વેશ્ચનો લઈને બેઠા છે. એની અંદર તમે જુઓ મેચ ધ કોલમ તો 30 છે બાયોની અંદર. બહુ જ મોટી વાત કહેવાય. 120 માર્ક્સનો સવાલ છે બેટા. કેટલા? 120 માર્ક્સ ખાલી આ ટાઈપના ક્વેશ્ચનની પેટર્ન તમને આપો છો. એ સિંગલ બેઝ 40 માર્ક્સ તમને આપો છો. 100 બરાબર એની વેલ્યુ કરજો અને 12 આ કરે 12 ચોક 48. તો આટલા માર્ક્સનો સવાલ છે એટલે આ ટાઈપના ક્વેશ્ચનો સૌથી વધારે કરજો. આ બાબત ખાસ નોંધજો. બીજી એક વાત અને બીજો એક સવાલ તમારા બધાના મગજની અંદર હશે જેની ચર્ચા આપણે ખાસ કરી દઈએ અને તમે પણ પૂરો વિચાર કરજો. શું છે જરા જોજો શાંતિથી.